ધૂળેટી પર્વ પર કોળી સમાજ દ્વારા ટોપલી ખવડાવવાની અનોખી પરંપરાની આજે ઉજવણી કરવામાં આવી છે। જી હા, રાજ્યમાં હોળી અને ધૂળેટીના પર્વ પર સાંસ્કૃતિક પરંપરાઓ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે। આવી જ એક રીત કોળી સમાજમાં છે જે ટોપલી ખવડાવવાના રિવાજ તરીકે ઓળખાય છે। પેઢીઓથી ચાલતી આ પરંપરા ખાસ કરીને પ્રથમ પુત્રનો જન્મ થાય તે પરિવારમાં ઉજવાય છે। ધૂળેટીના દિવસે ફળિયાના લોકો ગામની હોળી માતાના સ્થાનક પાસે એકત્રિત થાય છે। પરિવારની મહિલાઓ એકત્ર થઈ ખાસ વાનગી બનાવે છે। ટોપલીમાં અડદના વડા, મકાઈની પાપડી, ભજીયા, લાડુ, મઠિયા જેવી પરંપરાગત વાનગીઓ ભરી લઈ જાય છે અને પૂજા કરે છે। હોળી રમી અને પરંપરાગત ગાનથી બાળકને તેની તંદુરસ્તી માટે આશીર્વાદ આપે છે। આ ટોપલીના રીત રિવાજમાં અમે અડદના દાળના વડા તેમજ અડદની પાપડી, અડદના પાપડ, લાડુ આ દરેક વસ્તુ જે મીઠાઈ તરીકે અમે દરેક ગ્રામજનોને મીઠું મોં કરાવી અને આ એક ધૂળેટીના દિવસે અમે અબીલ ગુલાલ છાંટી એક ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીને અમે અમારા પુત્રની ખુશી માટે અમે આ એક પ્રસંગ ઉજવી રહ્યા છીએ। બોલો। અમારા કુળદેવીનું પૂજન હોળકા માતાનું નવું બાળક આવ્યું હોય તો ત્યાં પાપડી, વડા, લાડવા, પછી પ્રસાદની ટોપલી બનાવે અને પછી આખું ગામનું કુળદેવી અમારી પ્રજા વડીલો ભેગા થાય, નાના મોટા ભૂલકા ભેગા થાય અને બધા મોજ શોખ કરે, ઢોલ વગાડે, આનંદ મંગળ કરે અને રંગ ઉડાડે। ઢોલ વગાડી, નૃત્ય અને ગીત ગાન સાથે ખુશી પ્રગટ કરવામાં આવે છે અને પ્રસાદ રૂપે ટોપલીમાં રહેલ વાનગી વહેંચીને એક સાથે ઉજવણી કરવામાં આવે છે। કોળી સમાજના સ્થાનિક લોકોના મતે આ પરંપરા માત્ર ઉત્સવ નહીં પણ સમૂહની એકતાનું પ્રતીક છે, જ્યાં લોકો સાથે મળી સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે। અમારી પરંપરા પ્રમાણે ધૂળેટીના દિવસે નવજાત શિશુ એટલે કે વર્ષદાડાનો થયેલો હોય જેઓની ટોપલી પૂજન કરવામાં આવે છે અને અમારી સંસ્કૃતિ પ્રમાણે અમે દેશી ઢોલના તાલે નાચીએ, કૂદીએ, વાનગીઓ બનાવી ખાઈએ અને બધાને વેચવામાં આવે છે તેમજ આનંદ મંગળ કરવામાં આવે છે। જે અમારી સંસ્કૃતિ છે એ જ અમારો વારસો છે।